આજનો સંદેશો અમારા એક જ એવા ઇન્સ્ટાગ્રામ ફોલોવર દીપ સિનોજિયા એમના તરફથી વૃક્ષો વાવો ભવિષ્ય બચાવો, વૃક્ષો વાવો ભવિષ્ય બચાવો, એક વૃક્ષ આજે વાવો આવતી પેઢીને ઓક્સિજન આપો। આ વૃક્ષો વાવો વૃક્ષો બચાવો તો જ ભવિષ્ય બચશે એવા સંદેશ સાથે આજે એક વાવેલું વૃક્ષ એ આવતી પેઢીના ભવિષ્યનું વાવેતર છે। ત્યારે વધુમાં વધુ બહુવર્ષીય વૃક્ષો વવાય, આ ધરતી નવપલ્લવિત બને। આવા હજારો લાખો કરોડો બહુવર્ષીય વૃક્ષો આ ધરતી પર વાવી અને આવતી પેઢીના સ્વાસ્થ્યસભર ઉજળા ભવિષ્ય માટેનું આ સિંચન આ વાવેતર થાય એ જ અભ્યર્થના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ આ વૃક્ષો વાવવા પૂરતું સીમિત નહીં પણ ઉછેરવાની જવાબદારી સાથે કામગીરી કરી રહે છે। ત્યારે આપને આ સંદેશો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરશો, ફોરવર્ડ કરશો, તમારા બધા મિત્રો સુધી આ સંદેશાને પહોંચાડશો। આપ પણ આ કોમેન્ટ કરી જણાવશો, આપના નામથી વિડીયો બનાવી આપનો સંદેશો આ સોશિયલ મીડિયા પર અમે રજૂ કરશો। વધુમાં વધુ લોકો આ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય એ જ અભ્યર્થના સાથે અમારા દીપભાઈ સિનોજિયાનો સંદેશો વૃક્ષો વાવો વૃક્ષો બચાવો ભવિષ્ય બચાવો, એક વૃક્ષ આજે વાવો આવતી પેઢીને ભરપૂર ઓક્સિજન આપો એ જ ભાવના સાથે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ।